નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ગુજરાતી વિષયમાં નિબંધ જોઈશું। એમાં નિબંધ છે માતૃપ્રેમ એટલે કે માતાનો પ્રેમ। જનનીની જોડ સખી નહીં જડે રે લોલ એટલે કે માં જેવું બીજું કોઈ છે નહીં। માં બાળકને જન્મ આપે છે અને તેનું લાલન પાલન કરે છે। તે બાળકને નવડાવે, ખવડાવે અને તેને નવા નવા કપડાં પહેરાવે છે। તે બાળકને અઢળક વહાલ કરે છે। તે જરૂરી બધી જ વસ્તુઓ તેને લાવી આપે છે। તેને ફરવા લઈ જાય છે। પોતાનું બાળક સારું ભણે તેની કાળજી પણ રાખે છે। તે બાળકને સારી સારી વાર્તાઓ કહે છે। બાળક માંદું પડે ત્યારે માં રાત દિવસ ઉજાગરા વેઠી અને બાળકની સેવા કરે છે। માતા પોતાના સંતાનોની સેવા કોઈ પણ સ્વાર્થ વગર કરે છે। એની એક જ ઈચ્છા હોય છે કે મારું બાળક સુખી થાય। બાળક ક્યારેક રડે, તોફાન કરે, માને પજવે, કોઈ પણ વસ્તુ માટે જીદ કરે ત્યારે માં એને પ્રેમથી સમજાવે છે। કોઈ માં તેને શિક્ષા પણ કરે છે। તે વખતે પણ તેના હૃદયમાં તો બાળક માટે અનહદ પ્રેમ જ હોય છે। ગાંધીજી અને શિવાજી મહારાજ જેવા મહાપુરુષોના ઘડતર તેમની માતાઓનો ઘણો મોટો ફાળો રહ્યો છે। માં બાળકને જે સંસ્કાર આપી શકે છે તે બીજા પાસેથી તેને ભાગ્યે જ મળે છે। એટલે જ એક સંસ્કારી માં 100 શિક્ષકો કરતાં પણ ચડિયાતી હોય છે એમ કહેવાય। માની કેળવણીનો મહિમા ગાતા એક કવિએ કહ્યું છે, જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે। એટલે કે ગરીબ જે હાથ પારણું ઝુલાવી શકે છે એ જ હાથ જગત પર શાસન કરે છે। ગરીબ માં પેટે પાટા બાંધીને પણ બાળકને સારી રીતે ઉછેરે છે। માના પ્રેમમાં ક્યારેય ઓટ આવતી નથી એટલે કે ઉણપ આવતી નથી। માના આપણા પર અનેક ઉપકાર છે, આપણે તેને બદલો વાળી શકીએ તેમ નથી। માટે માં તે માં એટલે કે માં જેવું બીજું કોઈ જ આ દુનિયામાં છે નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો।